આગ બુઝાવવાની મુખ્ય રીતે 4 પદ્ધતિઓ છે, જેને ફાયર એક્સટિંગ્વિશિંગ મેથડ્સ કહેવાય છે. આ પદ્ધતિઓ આગના ફાયર ટ્રાયેંગલ હીટ, ફ્યુલ, ઓક્સિજન પર આધારિત છે. 1. કુલિંગ, ઠંડક આપવી. આગને ઠંડક આપી તાપમાનને ઇગ્નિશન ટેમ્પરેચર કરતાં નીચે લાવવામાં આવે છે. સામાન્ય રીતે પાણી, વોટર ઉપયોગ થાય છે. ઉદાહરણ: લાકડાની, કાગળની, કપડાની આગ પર પાણી નાખવું. 2. સ્ટાર્વેશન, ઈંધણ દૂર કરવું. આગને બળવા માટે ઈંધણ, ફ્યુલ જ જરૂરી છે. જો ઈંધણ દૂર કરી દેવાય તો આગ પોતે બુઝાઈ જાય છે. ઉદાહરણ: ગેસ લીકેજમાં ગેસનો વાલ્વ બંધ કરી દેવો. ઘાસ લાકડાને અલગ કરી દેવું. 3. ઓક્સિજન બંધ કરવું. આગને બળવા માટે ઓક્સિજન જોઈએ. જો ઓક્સિજનનો પુરવઠો બંધ કરી દેવાય તો આગ બુઝાઈ જાય છે. ઉદાહરણ: રેતી, માટી, ફોમ, કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ. 4. રાસાયણિક ક્રિયા અટકાવવી. આગની જ્વાળામાં થતી રાસાયણિક ક્રિયાને રોકવામાં આવે છે. ડ્રાય કેમિકલ પાવડર, હાઇલોન અથવા અન્ય ખાસ કેમિકલ્સનો ઉપયોગ થાય છે, ખાસ કરીને ઇલેક્ટ્રિક કેમિકલ અને ગેસ આગ માટે ઉપયોગી. આમ આગ બુઝાવવાની 4 મુખ્ય પદ્ધતિઓ છે: કુલિંગ, સ્ટાર્વેશન, સ્મોલ્ડરિંગ, ઇન્હિબિશન.